નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો હવે વીઘા દીઠ મળશે 20,000 રૂપિયાની સહાય, જેમાં મિત્રો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી ગયો છે। હવે કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા મિત્રો અપીલ પણ કરવામાં આવી હતી, ત્યારે ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સહાયની મિત્રો યોજના પણ અમલમાં મૂકી દીધી છે। જ્યારે મિત્રો રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાઓની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાઓના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી ગઈ છે। આ યોજના હેઠળ શાકભાજીની ખેતી કરતા પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને મિત્રો બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ મિત્રો 20,000 રૂપિયાની પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવી જશે। આ યોજનાના મિત્રો અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખની મિત્રો રકમ પણ ફાળવવામાં આવી ગઈ છે। તો જે ખેડૂત ભાઈઓ શાકભાજીની ખેતી કરતા હોય, પ્રાકૃતિક રીતે કરતા હોય તેમને મિત્રો વીઘા દીઠ અત્યારે 20,000 રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોદીજીની નવી યોજના મિત્રો લોન્ચ કરવામાં આવશે, નવો લાભ આપવામાં આવશે તેવા મોટા સમાચાર આવ્યા છે, જેમાં ગ્રામીણ મિત્રો સ્ટાર્ટઅપ્સને આગળ વધારવા તેમજ ગ્રામીણ વિસ્તારોમાં અસરકારક ઉકેલો માટે સામાજિક સહકારિતા પ્રોત્સાહન આપવા માટેના તેના ઉદ્દેશ્યથી મિત્રો G-Mentory યોજના લોન્ચ કરવામાં આવશે। ગુજરાત સોશિયલ એન્ટરપ્રાઇઝ ફંડ એટલે કે GSEF દ્વારા મિત્રો આગામી 5 વર્ષ ગ્રામીણ આજીવિકા કેન્દ્રો સ્ટાર્ટઅપને મિત્રો સમર્થન આપવા માટે 50 કરોડ રૂપિયા મિત્રો ફાળવવામાં આવી ગયા છે। સીડ અને સ્કેલ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ્સ દ્વારા મિત્રો 5 વર્ષમાં મિત્રો 150થી વધુ સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કરવામાં આવશે। તો મિત્રો આ યોજના ખાસ છે, જેમાં મિત્રો અનેક લાભો મળવાના છે। તો મોદી દ્વારા મિત્રો આ યોજનાઓનો લાભ આપણને આપવામાં ટૂંક જ સમયમાં આવી જશે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 3 મહિનાનું રિચાર્જ ફ્રીમાં મળશે, નવી યોજના લોન્ચ કરવામાં આવી તેવા મિત્રો મોટા સમાચાર સામે આપણને મળી રહ્યા છે, જેના વિશે મિત્રો વિગતવાર માહિતીઓ મેળવીએ તો સોશિયલ મીડિયા ઉપર અવારનવાર કેટલાક મેસેજો અને વિડીયો પણ વાયરલ થતા હોય છે, જેમાંથી કેટલાક તો મિત્રો ભ્રામક હોય છે। હાલ વોટ્સઅપ પર મિત્રો એક દાવો કરવામાં આવી રહ્યો છે અને મેસેજ પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં PM મોદી 3 મહિનાનું રિચાર્જ ફ્રીમાં આપી રહ્યા છે તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે। જો કે મિત્રો આ દાવો બિલકુલ ખોટો છે, જેમાં મિત્રો PIBએ આવા મેસેજને લઈ સમયાંતરે લોકોને એલર્ટ કરતું રહે છે। PIBએ સોશિયલ મીડિયા X ઉપર મિત્રો પોસ્ટ કરીને જણાવ્યું હતું કે આ ફેક છે। પોસ્ટમાં મિત્રો લખવામાં આવ્યું છે કે આ દાવો ફેક છે અને હાલ સરકાર આવી કોઈ સ્કીમ લઈને આવી નથી। તો મિત્રો આવી સ્કીમોથી સાવચેત રહેવું, કેમ કે આ ફ્રોડ હોઈ શકે છે, તમારા પૈસા લૂંટવાનું મિત્રો આવું કારણ બની શકે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને મળશે 1 લાખ રૂપિયાની સહાય, જેમાં મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ ગુજરાત સરકાર દ્વારા રાજ્યની મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે ચલાવવામાં આ યોજના આવે છે, જેમાં મિત્રો મહિલાઓને વ્યવસાય કરવા માટે 1 લાખ રૂપિયા સુધીની વ્યાજ મુક્ત લોન પણ આપવામાં આવે છે। લોન મિત્રો 5 વર્ષના સમયગાળામાં ચૂકવવાની સુવિધાઓ પણ આપવામાં આવે છે। સરકાર સમયસર લોન ન ચૂકવતી મહિલાઓને વાર્ષિક મિત્રો 6% સબસિડી પણ આપે છે। મહિલાઓને મિત્રો વ્યવસાયિક તાલીમ આપવામાં આવે છે। પાત્રતા મિત્રો જાણીએ તો 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ અને ઓછામાં ઓછું મિત્રો 8મું ધોરણ પાસ મહિલા હોવી જોઈએ, તો જ મિત્રો મહિલાને 1 લાખ રૂપિયાની સહાય મળે છે, એટલે કે મિત્રો લોન મળે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દર મહિને મળશે હવે 5,000 રૂપિયાનું પેન્શન, જેમાં મિત્રો જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને મિત્રો 210 રૂપિયા જમા કરીને મહત્તમ મિત્રો 5,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન મેળવી શકો છો। અને આ સરકારી યોજનાઓનું મિત્રો નામ છે અટલ પેન્શન યોજના, જેમાં મિત્રો તમે દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે અને મેળવી પણ શકો છો। જેમાં મિત્રો વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને મિત્રો 5,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો તમારે મિત્રો દર મહિને 210 રૂપિયાનું રોકાણ અત્યારે કરવું પડશે, અથવા તો મિત્રો જો તમે દર મહિને 1,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો તમારે મિત્રો દર મહિને માત્ર મિત્રો 42 રૂપિયાનું અત્યારે રોકાણ
કરવું પડશે। જ્યારે આ યોજનામાં મિત્રો 60 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે, પછી તમને મિત્રો 5000 રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે। તો ખાસ આ યોજના મિત્રો લોન્ચ કરવામાં આવેલ છે, જેમાં તમે લાભ મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર આવી છે। ખેડૂતોને મિત્રો જમીનના કાર્ડ બનાવવામાં આવે છે, તો ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના વૃદ્ધ મિત્રો નેતૃત્વ હેઠળ કૃષિ ક્ષેત્રે સતત પ્રગતિ પણ કરી રહ્યું છે। અત્યારે ખેડૂતોની આવક વધારીને તેમને સશક્ત બનાવવા માટે તેમજ કૃષિ પાકોની ઉત્પાદકતા વધારવા માટે મિત્રો રાજ્ય સરકારે અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં પણ મૂકી છે। સ્વસ્થ ધરા ખેત કરાના મંત્ર સાથે લાગુ કરવામાં આવેલી સોઇલ હેલ્થ કાર્ડ એટલે કે મિત્રો SHC યોજના હેઠળ આજ સુધીમાં ગુજરાતના મિત્રો 2.15 કરોડ ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ મિત્રો જારી કરવામાં પણ આવી ગયા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેવા માફી અંગે મોટા સમાચાર મિત્રો આપણને મળી રહ્યા છે, જેમાં મિત્રો ગુજરાત ઉપર ખેડૂતો ઉપર સહકારી ક્ષેત્રીય ગ્રામીણ બેંક અને કોમર્શિયલ બેંક સહિતનું કુલ 1.44 લાખ કરોડનું દેવું છે। ત્રણેય પ્રકારની બેંકો કુલ 55.77 લાખ જેટલા ખાતામાં ખેડૂતોને આ ધિરાણ અપાયેલું છે। અનેક રાજ્યમાં ખેડૂતો ઉપર ગુજરાત કરતાં દેવાનું ભારણ ઓછું હોવાના આંકડા દર્શાવી રહ્યા છે। લોકસભામાં 3 ફેબ્રુઆરી નાણાં મંત્રાલય દ્વારા એક સવાલના જવાબમાં મિત્રો ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં ખેડૂતો પરના દેવાની માહિતીઓ પણ આપવામાં આવી હતી। તો શું તમારા મતે મિત્રો ગુજરાતનું ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે નહીં, એમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી તમારો અભિપ્રાય જણાવી આપજો। તો હવે તમારું બાળક શાળામાં મફત ભણશે મિત્રો। રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે RTE કાયદા હેઠળ સ્કૂલમાં પ્રવેશ લેવા માટે ઈચ્છતા વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર મિત્રો સામે લઈને આવ્યા છીએ, જેમાં મિત્રો ગુજરાતમાં ગરીબ અને ઓછી આવક ધરાવતા પરિવારોની લાખો બાળકોને અત્યાર સુધી મિત્રો RTI હેઠળ મિત્રો પ્રવેશ મેળવી અભ્યાસ કરી રહ્યા છે। હવે મિત્રો આ કાયદાનો વધુ લાભ લેવા લોકોને પડે તે માટે આવકથી મિત્રો મર્યાદામાં વધારો કરવામાં આવી શકે છે। એટલે કે મિત્રો અત્યાર સુધી રાજ્યભરમાં રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે RTE કાયદા હેઠળ શાળામાં પ્રવેશ મેળવવા માટે મિત્રો પરિવારની કુલ વાર્ષિક આવક 120 લાખ રૂપિયા સુધી હતી, પરંતુ હવે રાજ્ય સરકાર તેમાંથી વધારીને મિત્રો તેમાં વધારો કરી શકે છે અને હવે RTE હેઠળ મિત્રો પ્રવેશ મેળવવા માટે આવક મર્યાદા 6 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે। તેથી સત્તાવાર જાહેરાત મિત્રો આગામી દિવસોમાં કરવામાં આવી શકે છે। તો આ બાળકો માટે મિત્રો સૌથી મોટી ખુશખબર સામે આવી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને દર મહિને મળશે 1000 રૂપિયાની સહાય, જેમાં મિત્રો ગુજરાત સરકારે વિધવા મહિલાઓને સહાય કરવા માટે ગંગા સ્વરૂપા યોજના મિત્રો શરૂ કરી દીધી છે। જે મહિલાઓએ કોઈપણ કારણોસર તેમનો પતિ ગુમાવ્યા છે તેમને મિત્રો 1250 રૂપિયાનું માસિક ભથ્થું આપવામાં આવશે। 2019થી આ યોજનાઓમાં મિત્રો 1000 રૂપિયાની રકમ વધારીને 1250 રૂપિયા કરવામાં આવી ગઈ છે। આ યોજનાઓનું નામ અગાઉ વિદ્યા સહાય યોજના હતું, બાદમાં આ યોજનાનું નામ બદલીને ગંગા ગુજરાત સ્વરૂપ યોજના 2022 રાખવામાં આવ્યું છે। અત્યારે મિત્રો આ યોજના 2025ના નામે ચાલી રહી છે। તો જે મહિલાઓને આમાં લાભ લેવા માંગતી હોય તે આમાં લાભ લઈ શકે છે, જેનું ફોર્મ અત્યારે મિત્રો કોઈ પણ ઓનલાઈન શોપ ઉપર જઈને તમે અત્યારે ભરી શકો છો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભણવા માટે સરકાર આપશે 10 લાખ રૂપિયાની સહાય। મોટા સમાચાર મિત્રો સામે આવે છે, ખાસ મિત્રો જાણી લેજો, કેમ કે મિત્રો જે બાળકો અત્યારે ભણી નથી શકતા તેમને સરકાર 10 લાખ રૂપિયાની સહાય આપી રહી છે। તો ખાસ આ મોટા સમાચાર સામે આવ્યા છે, જેમની વિગતવાર માહિતીઓ મેળવી તો ઉચ્ચ શિક્ષણ માટેની સહાય હવે સરકાર દ્વારા આપવામાં આવશે, જેમાં 10 લાખ રૂપિયા સુધીની લોન રૂપે નાણાકીય સહાય આપવાની જાહેરાત બજેટમાંથી મિત્રો કરવામાં આવી હતી, જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે આગળ હોય છે, પણ મિત્રો તેમની સ્થિતિ સારી ન હોવાથી આગળ ભણી શકતા નથી હોતા। તેમના માટે મિત્રો સરકારે આ મોટી સહાય કરી દીધી છે જાહેર, જેમાં મિત્રો ઉલ્લેખનીય છે કે લોકોને સરકારી યોજનાઓ હેઠળ કોઈ લાભ મળી રહ્યો નથી, તેઓને મિત્રો દેશભરની સંસ્થાઓમાં પ્રવેશ માટે લોન પણ મળશે। સરકાર લોનની રકમમાં મિત્રો 3% સુધી પણ રિબેટ આપશે। આ માટે મિત્રો વાઉચર રજૂ કરવામાં આવશે, જે દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને મિત્રો આપવામાં આવશે, જેમાં મિત્રો જે બાળકો ભણી નથી શકતા તેમના માટે અત્યારે મોટા સમાચાર આવ્યા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દાદાએ ખોલી સરકારી તિજોરી, જેમાં મિત્રો મોટી ભેટો પણ આપી દીધી છે। મિત્રો ભૂપેન્દ્ર પટેલને લઈ મોટો નિર્ણય કરવામાં આવી ગયો છે, ખાસ મિત્રો જાણી લેજો, મોટા સમાચાર સામે આવ્યા છે। તેમણે મિત્રો રાજ્યમાં નવી બનેલી મહાનગરપાલિકાઓને વહીવટી ક્ષમતા વર્ધન મિત્રો માટે 208 કરોડ રૂપિયા ફાળવી દીધા છે। ખાસ મિત્રો મોટા સમાચાર છે। ઉપરાંત આની મિત્રો સાથે અન્ય 5 મહાનગરપાલિકાઓ અને 4 નગરપાલિકાઓને પણ શહેરી જન સુખાકારીના કામો માટે મિત્રો એક જ દિવસમાં કુલ મિત્રો
710 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય લેવામાં આવી ગયો છે। તો મિત્રો આ ભૂપેન્દ્ર પટેલે મોટો અત્યારે નિર્ણય કરી દીધો છે, જેમાં મિત્રો સ્વર્ણિય જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આ રૂપિયા મિત્રો આપવામાં આવશે તેવું મિત્રો ભૂપેન્દ્ર પટેલે નિર્ણય આપીને જણાવ્યું હતું। તો મિત્રો તમને આ સમાચારમાંથી કેવું ટોપિક સારું લાગ્યું છે જરૂરથી મિત્રો જણાવી દેજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શું પતિ પત્નીને પણ 2000 રૂપિયાનો હપ્તો મળે છે કે નહીં, ખાસ મિત્રો જાણી લેજો, કેમ કે મિત્રો અનેક ઘરોમાં બંનેને પતિ પત્નીને બંનેને 2000 રૂપિયાના હપ્તા મળતા હોય છે, જેના વિશે મિત્રો વિગતવાર માહિતીઓ મેળવી કે શું મળે છે કે નહીં, તેના વિશે મિત્રો શું કામગીરી કરવાની હોય છે, જેની સંપૂર્ણ માહિતીઓ મેળવીએ તો વર્તમાન સમયમાં દેશના કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભ લઈ રહ્યા છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દેશના ગરીબો અને શ્રીમંત ખેડૂતોને દર વર્ષે મિત્રો 6000 રૂપિયાની આર્થિક સહાય પણ આપી છે। આ યોજનાની મિત્રો શરૂઆત કેન્દ્ર સરકારે વર્ષ 2019માં કરી હતી। સ્કીમનું લક્ષ્ય ખેડૂતોને નાણાકીય વર્ષે સહાય આપીને આર્થિક રીતે સશક્ત બનાવવાનું હતું અને વિકાસને વધારવાનું હતું। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક 6000 રૂપિયાની સહાય પણ મળતી રહી છે અને આર્થિક સહાયતાને 3 હપ્તામાં મિત્રો આપવામાં પણ આવી રહી છે। દરેક હપ્તા મિત્રો અંતર્ગત ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા આપવામાં આવે છે, જે મિત્રો ડીબીટીના માધ્યમથી મોકલવામાં આવે છે। અત્યાર સુધીમાં મિત્રો યોજનાના કુલ 19 હપ્તા બહાર પાડવામાં આવી ગયા છે અને 20મો હપ્તો પણ મિત્રો 2-3 મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં મિત્રો જમા કરવામાં આવી જશે। ખેડૂતોને મિત્રો પ્રશ્ન એ છે કે શું પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દરેક પરિવારના બંને સભ્યો લાભ લઈ શકે છે, એટલે કે પતિ પત્ની બંને લાભ લઈ શકે છે કે નહીં? આનો જવાબ મિત્રો ના છે। કોઈ એક પરિવારનો ખેડૂત કે પતિ પત્ની બંને લાભ લઈ શકતા નથી। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મિત્રો એક જ લાભ લઈ શકે છે। પતિ પત્ની આ યોજના અંદર અરજી કરી શકે છે। કોઈ એક વ્યક્તિ અરજીને રદ કરી દેવામાં આવે છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ પરિવારના એક જ સભ્યને મિત્રો આપવામાં આવે છે। તો ખાસ મિત્રો નોંધ લઈ લેજો, કેમ કે મિત્રો પરિવારના એક જ સભ્યને આનો લાભ આપવામાં આવે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે સરકારનો મોટો નિર્ણય લાગુ કરવામાં આવ્યો છે, જેને મિત્રો ખાસ ધ્યાનથી સાંભળી લેજો। જેમાં મિત્રો ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે, તેમાંથી સરકાર વિવિધ પ્રકારની લોકો માટે વિવિધ યોજનાઓ ચલાવે છે અને લાવે પણ છે। આમાંથી મિત્રો મોટા ભાગની યોજનાઓ ગરીબો અને જરૂરિયાતમંદ લોકો માટે હોય છે। કેન્દ્ર સરકાર ગરીબોને મફત રાશન પણ આપે છે। સરકાર દ્વારા તમામ રેશન કાર્ડ ધારકોને મફત રેશન યોજના હેઠળ રેશન પર પૂરું પાડે છે, પરંતુ હવે તેમાં મિત્રો મોટો ફેરફાર થયો છે। ભારત સરકારની મફત રાશન યોજના હેઠળ દેશના 90 કરોડ લોકોને મફત રાશન આપવામાં આવે છે, જેમાં પહેલાં લોકોને મફત ચોખા આપવામાં આવતા હતા, પરંતુ હવે સરકારના નવા નિર્ણયથી મફતમાં ચોખા મળવાનું બંધ થઈ જશે અને હવે સરકાર રેશન કાર્ડ ધારકોને મફતમાં ચોખાના બદલે હવે 9 જરૂરી વસ્તુઓ મિત્રો આપવાની છે, જેમાં મિત્રો મસાલાઓનો પણ સમાવેશ કરવામાં આવી ગયો છે। જેની મિત્રો વાત કરીએ તો મિત્રો વસ્તુઓમાં મિત્રો વાત કરીએ તો ઘઉં, કઠોળ, ચણા, ખાંડ, મીઠું, સરસવનું તેલ, લોટ, સોયાબીન અને મસાલાના પણ મિત્રો સમાવેશ કરવામાં આવ્યા છે। જેમાં મિત્રો સરકાર આ નિર્ણયને લોકોના સ્વાસ્થ્યને સુધારવા માટે અને તેમના ખોરાકનું પોષણ સ્તર વધારવા માટે મિત્રો આ મોટો નિર્ણય લીધો છે। તો ખાસ મિત્રો જાણી લેજો, આનાથી લોકોના જીવનની ગુણવત્તા ઉપર સુધારો પણ થશે। તો મિત્રો આ ખાસ લોકો માટે આ મોટો નિર્ણય રેશન કાર્ડ ધારકો માટે અત્યારે લાગુ કરવામાં આવી ગયું છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે નવી યોજનાઓનો લાભ સામે આવ્યો છે, જેમાં મિત્રો અનાજના સંગ્રહ માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના મહત્વપૂર્ણ બની ગઈ છે। આ યોજના હેઠળ ખેડૂતો તેમના ખેતરમાં ઓછામાં ઓછા 330 ચોરસ ફૂટનું ગોડાઉન બનાવી શકે છે, જેના માટે સરકાર દ્વારા 50% અથવા તો મિત્રો 1 લાખ રૂપિયા સુધીની સબસિડી પણ આપવામાં આવે છે। અગાઉ આ સબસિડી માત્ર મિત્રો 75000 રૂપિયા સુધી મર્યાદિત હતી, પરંતુ મિત્રો 2024 અને 25 માટે તેને વધારીને મિત્રો 1 લાખ રૂપિયા કરવામાં આવી ગઈ છે। તો ખેડૂતો માટે આ નવી યોજનાઓનો લાભ અનેક રીતે મિત્રો સામે આવી રહ્યો છે, તો જેમાં ખેડૂતો લાભ મેળવી શકે છે। જેમાં મિત્રો પાકનો સંગ્રહ કરવા માંગતા ખેડૂતો માટે આ ખાસ યોજના ઉપયોગમાં બની શકે છે। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।